સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વાલા મિત્રો, આપ સર્વને મારા પ્રેમ ભર્યા નમસ્કાર. મને આશા છે કે આજે પણ આપ બાઇબલ અભ્યાસ માટે તૈયાર હશો. હું આ કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગત અભ્યાસમાં આપણે ઈસુ ખ્રિસ્તના પુનરાગમન વિશે અને ન્યાયકાળ વિશે જોઈ ગયા. હવે આજના અભ્યાસમાં આગળ વધતા આપણે બીજો થેસાલોનિકી 3 તેનો 1 થી 7 કલમોનો અભ્યાસ કરીશું, જેમાં સંત પાઉલ આપણને જણાવે છે કે દરેક વિશ્વાસીએ દુનિયા અને શૈતાન તરફથી ભારે વિરોધનો સામનો કરવો પડશે. તેથી આપણા આત્મિક આગેવાનો માટે આપણે નિયમિતપણે પ્રાર્થના કરવી જોઈએ અને એક જવાબદાર વ્યક્તિ તરીકેની જીવનશૈલી અપનાવવી જોઈએ. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. વાલા દર્શક મિત્રો, નમસ્કાર. આ કાર્યક્રમ મારફતે આપને મળતા મને ખૂબ જ આનંદ થાય છે. આજના અભ્યાસનો મુખ્ય વિષય છે ખ્રિસ્તના આગમનની વ્યવહારિકતા. વાલા દર્શક મિત્રો, વિશ્વાસીઓએ ઈશ્વરના વચનમાં સ્થિર થવાનું છે. તે સત્ય સાથે બીજો અધ્યાય પૂરો થયો. તેમાં પ્રેરિત પાઉલ જણાવે છે કે ઈશ્વર આપણા હૃદયને દિલાસો આપે છે અને વચનમાં તથા કાર્યમાં આપણને દ્રઢ કરે છે. આ તો પ્રભુ ઈસુ પ્રત્યે આપણી વફાદારીની વાત છે. સંત પાઉલ ખ્રિસ્તમાં આપણા અદ્ભુત સ્થાનની વાત કરે છે. બીજો થેસાલોનિકી બીજો અધ્યાય 13 અને 14માં તેઓ લખે છે, કેમ કે આત્માના પવિત્રીકરણ વડે તથા સત્ય પરના વિશ્વાસ વડે તારણને અર્થે દેવે તમને આરંભથી પસંદ કર્યા, અને એટલા માટે તેણે તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પામવાને અર્થે અમારી સુવાર્તા દ્વારા તેડ્યા છે. ભલા દર્શકો, આ તો ચોક્કસ ઉત્તેજનદાયક અને ઉત્સાહભરી બાબત છે. હવે સંત પાઉલ 3 અધ્યાયમાં જણાવે છે કે વિશ્વાસીઓ તરીકે આપણી કેટલીક ચોક્કસ જવાબદારીઓ છે. જેમ તેમણે એફેસસની મંડળીને કહ્યું તેમ તમને તેડવામાં આવ્યા છે, તે તેડાને યોગ્ય થઈને ચાલો. જે એફેસીઓનો પત્ર 4 અધ્યાય તેની 1 કલમમાં જોવા મળે છે. ભલા દર્શક મિત્રો, વિશ્વાસીઓએ પોતાની ચાલ અને વર્તનમાં સ્થિર થવાનું છે. તે વિશે આપણે બીજો થેસાલોનિકી તેનો 3 અધ્યાય તેની 1 થી 7 કલમમાં અભ્યાસ કરવાના છે. તો ચાલો દર્શકો, પ્રથમ 2 વચનો આપણે ધ્યાનપૂર્વક નિહાળીએ, જ્યાં આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે, છેવટે ભાઈઓ, અમારે સારું પ્રાર્થના કરો કે જેમ તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાતનો ઝડપથી પ્રચાર થાય અને તેમનો મહિમા વધે અને આડા તથા દુષ્ટ માણસોથી અમારો બચાવ થાય, એ માટે પ્રાર્થના કરો. કેમ કે સર્વ માણસો વિશ્વાસ કરનાર નથી. વાલા દર્શક મિત્રો, અહીં સંત પાઉલ કહે છે કે ઈશ્વરનું વચન વિશ્વાસીને દુષ્ટ જગતનો સામનો કરવા શક્તિમાન કરે છે. ઈશ્વરનું વચન એટલે કે પવિત્ર ગ્રંથ બાઇબલ વિશ્વાસીને તેની ચાલચલગતમાં
સ્થાપિત કરે છે. ભલાઓ, આ સંત પાઉલના પત્રનો અંતિમ ભાગ છે. તેમાં તેઓ લખે છે, ભાઈઓ, અમારા માટે પ્રાર્થના કરો. ભલા મિત્રો, પ્રાર્થના એવી બાબત છે કે જેમાં દરેક વિશ્વાસી જોડાઈ શકે છે. ખરું ને? સર્વ વિશ્વાસીઓએ પ્રાર્થના કરવાની છે. જો કોઈ કામ સફળ બનાવવું હોય તો તેને માટે પ્રાર્થના થવી જ જોઈએ. દરેક સફળ વ્યક્તિ પાછળ પ્રાર્થના અગત્યનો ભાગ ભજવે છે. જેઓ ઈશ્વર માટે કામ કરે છે તેઓ માટે પ્રાર્થના કરનારા લોકો હોય છે. ભલા દર્શક મિત્રો, સંત પાઉલ થેસાલોનિકાની મંડળીને પ્રાર્થના કરવા કહે છે, જેથી પ્રભુની વાતનો ઝડપથી પ્રચાર થાય. ભલાઓ, સંત પાઉલ એક વિશેષ અને અજોડ સેવા કરી રહ્યો હતો. તે શુભ સંદેશ ફેલાવનાર સુવાર્તિક હતો. પવિત્ર ગ્રંથ બાઇબલમાં નવા કરારના વિભાગમાં સુવાર્તિક શબ્દનો અર્થ મિશનરી પણ થાય છે. સંત પાઉલ પાળક પણ હતો અને ઈશ્વરના વચનનો શિક્ષક પણ હતો. તેમણે એ બધી જ ધર્મ સેવાઓ થેસાલોનિકામાં પણ કરી હતી. તેમણે તેઓને પ્રભુ ઈસુ તરફ વાળ્યા હતા અને શિક્ષણ આપ્યું હતું. હવે તેમના પત્રમાં તેઓ સાથે પાળક જેવો વ્યવહાર કરે છે. તે ફક્ત વચનોનો બોધ જ આપતો નથી, પણ તે તેઓને દિલાસો અને સલાહ સૂચન પણ આપે છે. એક બાબતમાં તે તેઓને જોડાવા કહે છે, તે તો પ્રાર્થના છે. વહાલા દર્શક મિત્રો, અહીં નોંધ્યું છે, અમારા માટે પ્રાર્થના કરો કે જેમ તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાતનો ઝડપથી પ્રચાર થાય અને તેનો મહિમા વધે. વહાલા મિત્રો, આજે આપણે સર્વ સુવાર્તિકો અને મિશનરીઓ માટે પ્રાર્થના કરવાની છે કે શુભ સંદેશ સર્વત્ર ફેલાઈ જાય. તેઓ દ્વારા ઈશ્વરના વચનને ઊંચું કરવામાં આવે તે જરૂરી છે. આપણે પ્રાર્થના કરીએ કે લોકોના જીવનોમાં ઈશ્વરના વચનને ઊંચું સ્થાન મળે અને તેઓ ઈશ્વરને મહિમા આપે. વહાલા દર્શક મિત્રો, હું તમને વિનંતી કરું છું કે તમારા બાળક માટે પ્રાર્થના કરો. બાઇબલ શિક્ષક તરીકે વિવિધ જગ્યાએ સેવાઓ આપવી સરળ છે, પણ બાળકની સેવા મુશ્કેલ છે. બાળકને ખૂબ મોટી જવાબદારીઓ હોય છે. તે એવા લોકો સાથે કામ કરે છે કે જેઓના વિચારો સુસંગત ના હોય. વહાલા દર્શક મિત્રો, પાઉલ પણ પ્રાર્થના માટે વિનંતી કરતા કહે છે, અને આડા તથા દુષ્ટ માણસોથી અમારો બચાવ થાય એ માટે પ્રાર્થના કરો. મંડળીમાં પણ આડા અને દુષ્ટ લોકો હોય છે. બાળક આવા લોકોથી બચી જાય માટે તેમને આપણી પ્રાર્થનાઓની જરૂર છે. સુવાર્તિકનું કાર્ય પ્રસૂતિ કરાવનાર નર્સ કે ડોક્ટર જેવું હોય છે. તે નાના બાળકને જગતમાં જન્મ લાવે છે. તે ખૂબ જવાબદારી ભર્યું અને ગંભીર કાર્ય છે. પણ પછી તે બાળકને તેના ડોક્ટરને સોંપી દે છે. આ ડોક્ટર બાળકના પોષણ વિશે સારવાર કરે છે. વહાલા મિત્રો, બાળક આ બાળકોના ડોક્ટર જેવો છે. તે સંતો અને નવા વિશ્વાસીઓ સાથે પણ વ્યવહાર કરે છે. આજ તો ખરું કામ છે. બાળક મંડળીના સર્વ બોજ ઉઠાવે છે.
પરંતુ બાળકને પણ પ્રશ્નો અને મુશ્કેલીઓ હોય છે. સંત પાઉલે પણ પ્રાર્થના માટે વિનંતી કરી, જેથી તે આડા અને દુષ્ટ માણસોથી બચી જાય. હા, ઘણીવાર સુવાર્તા પ્રચારના કાર્યમાં મંડળીના લોકો પણ મુશ્કેલી ઊભી કરે છે. ઘણીવાર સંતો, પાળકો, ધર્મસેવકો તથા સુવાર્તિકો પર હુમલા કરતા હોય છે અને તેઓને મુશ્કેલીમાં મૂકે છે. તેઓ સર્વ ભેગા મળીને ઈશ્વરના વચનને પ્રગટ કરે તો કેવું સારું. વહાલા દર્શક મિત્રો, સંત પાઉલ કહે છે કે સર્વ માણસો વિશ્વાસ કરનાર નથી. સંત પાઉલે જે સિદ્ધાંતો શીખવ્યા તેને વળગી રહેનાર નથી. પ્રેરિતોએ મંડળીને જે સિદ્ધાંતો શીખવ્યા છે તેના પર મંડળીનો પાયો ટકી રહે છે. તેથી આપણે તે સિદ્ધાંતોને શીખવવાના છે અને તેનો બોધ આપવાનો છે. વહાલા દર્શક મિત્રો, ખ્રિસ્તના આગમનના સત્યને વળગી રહેવું અને તેના પ્રગટીકરણ પર પ્રેમ કરવો તે એક બાબત છે, પણ તે મહાન સત્યને યોગ્ય થઈને ચાલવું અને જીવવું તે બીજી બાબત છે. વહાલા દર્શક મિત્રો, સંત પાઉલ થેસાલોનિકીઓની મંડળીને આ બાબત લખી રહ્યો છે. જો આપણે ખ્રિસ્તના આગમન પર ખરેખર પ્રેમ કરીશું તો આપણે ઈશ્વર સાથેના આપણા સંબંધ વડે અને આ જીવન દરમિયાન આપણી ચાલ ચલગત વડે તે સાબિત કરી શકીશું. વહાલા દર્શક મિત્રો, બીજો થેસાલોનિકી તેનો 3 અધ્યાય તેની 3 કલમ જણાવે છે, પણ પ્રભુ વિશ્વાસનીય છે, તે તમને દ્રઢ કરશે ને દુષ્ટ શૈતાનથી તમારું રક્ષણ કરશે. વહાલા દર્શકો, આ તો ખૂબ જ અજાયબ જેવું છે. મેં પ્રભુને મારા જીવનમાં ઘણીવાર દુઃખી કર્યા છે, પણ તેમણે કદી મને નીચે પડવા દીધો નથી. તે વિશ્વાસુ છે ને હંમેશ વિશ્વાસુ રહેશે. વિશ્વાસીઓએ આ નાની કલમનો દાવો કરવો જોઈએ. પ્રભુ તો વિશ્વાસુ છે, તે તમને દ્રઢ કરશે. વિશ્વાસીઓએ દ્રઢ અને સ્થાપિત થવાનું છે. અત્યારે કુટુંબ અથવા ઘર અસ્તવ્યસ્ત બની રહ્યા છે. મંડળી પણ મંદ પડી ગઈ છે અને વિશ્વાસીઓ પણ અસ્થિર છે. પણ આપણે સૌએ દ્રઢ અને મજબૂત થવાનું છે. વહાલા દર્શક મિત્રો, આપણે કેવી રીતે દ્રઢ થઈ શકીએ? ઈશ્વરના વચનની નજીક આવીને તથા આપણા જીવનમાં તેની અસર પામીને. ઈશ્વર પોતાના વચન દ્વારા કાર્ય કરે છે. ઈશ્વરનું વચન તમને ભૂંડાથી બચાવશે. કોઈકે કહ્યું છે, બાઇબલ તમને પાપથી દૂર રાખશે અને પાપ તમને બાઇબલથી દૂર રાખશે. વહાલા દર્શક મિત્રો, કેટલું અદ્ભુત વાક્ય છે આ. આવો બીજો થેસાલોનિકી 3-4 કલમમાં સંત પાઉલ શું લખે છે તે નિહાળીએ. જે આજ્ઞા અમે કરીએ છીએ તે તમે પાળો છો અને પાળશો, એવો તમારા વિશે અમે પ્રભુમાં ભરોસો રાખીએ છીએ. વિશ્વાસીઓને કેટલીક બાબતો કરવાનું ફરમાન કરવામાં આવે છે અને તેઓ માટે ખાસ આજ્ઞાઓ આપવામાં આવી છે. થેસાલોનિકીઓના પ્રથમ પત્રમાં આપણે જોયું કે 5મા અધ્યાયમાં સંત પાઉલે 22 આજ્ઞાઓ નોંધી છે. આ 22 આજ્ઞાઓ આપણે પાળવાની છે. આ તો ઈશ્વરની આજ્ઞાઓ છે. પ્રભુ ઈસુએ કહ્યું
જો તમે મારા પર પ્રેમ કરો છો તો તમે મારી આજ્ઞાઓ પાળશો. યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય તેની 15મી કલમમાં આ નોંધવામાં આવ્યું છે. સંત પાઉલે તેઓને ખાતરી સાથે પ્રભુને સોંપ્યા કે તેઓ આજ્ઞા પાળે છે અને ભવિષ્યમાં પણ પાળશે. આ થેસાલોનિકીઓની મંડળીની અદ્ભુત સાક્ષી હતી અને તેઓ આ સાક્ષી જાળવી રાખશે તે પણ પાઉલને ખાતરી હતી. હવે આપણે બીજો થેસાલોનિકીઓનો પત્ર તેનો 3જો અધ્યાય 5મી કલમ તરફ ફરીએ, જ્યાં આ પ્રમાણે નોંધ્યું છે, પ્રભુ તમારા હૃદયોને દેવના પ્રેમ તરફ તથા ખ્રિસ્તની ધીરજ તરફ દોરો. વાલા દર્શક મિત્રો, દરેક વિશ્વાસીએ ઈશ્વરના પ્રેમમાં ચાલવાનું છે. જો તમે આજે ઈશ્વરના પ્રેમના પ્રકાશમાં ચાલી રહ્યા છો તો ઈશ્વરનો પ્રેમ તમારા હૃદય પર વિશાળ રીતે છવાયો છે. તમે જાણો છો કે ઈશ્વર તમારા પર પ્રેમ કરે છે અને તમે પવિત્ર આત્માના પરાક્રમથી તે પ્રેમ પ્રદર્શિત કરી શકો છો, કેમ કે ઈશ્વરનો આત્મા જ ઈશ્વરના પ્રેમને આપણા માટે વાસ્તવિક બનાવશે. વહાલા દર્શક મિત્રો, પ્રેમ એ પવિત્ર આત્માનું ફળ છે. તમે સ્વાભાવિક રીતે ગમે તે વ્યક્તિને પ્રેમ કરી શકતા નથી અને ઈશ્વર પણ આપણી પાસે આવી અપેક્ષા રાખતા નથી. સંત પાઉલે ફિલિપીઓના વિશ્વાસીઓને લખ્યું કે આપણો પ્રેમ ન્યાયી હોવો જોઈએ. તેનો અર્થ કે આપણે આપણી આજુબાજુના લોકો પર પ્રેમ કરતા કાળજી રાખવી જોઈએ, કારણ કે એવા લોકો પણ હોય છે જેઓ આપણો ઉદાર પ્રેમની સામે આપણને નુકસાન પણ કરે છે. વાલા દર્શક મિત્રો, અહીં સંત પાઉલ લખે છે, ખ્રિસ્તની ધીરજ તરફ દોરો. તેનો અર્થ એ નથી કે તમે ભવિષ્યના જુદા જુદા યુગો અને સમયગાળા વિશે દલીલ કરો, પણ તમારે તો ખ્રિસ્તના આગમનની ધીરજથી વાટ જોવાની છે. આ તો અજાયબ કલમ છે, ખરું ને મિત્રો? વાલા દર્શક મિત્રો, બીજો થેસાલોનિકીનો પત્ર તેનો 3જો અધ્યાય તેની 6ઠી કલમમાં સંત પાઉલ આ પ્રમાણે લખે છે, હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે જે ભાઈ આડો ચાલે છે અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી તેનાથી તમે અલગ રહો. હવે ભાઈઓ, અમે તમને આજ્ઞા કરીએ છીએ. અહીં સંત પાઉલ સીધી જ વાત કરે છે. વિશ્વાસીઓએ અવ્યવસ્થિત અથવા આડા અવળા ચાલવાનું નથી. ફરીથી સાંભળો, વિશ્વાસીએ અવ્યવસ્થિત અથવા આડા અવળા ચાલવાનું નથી. વિશ્વાસી વ્યક્તિ જ્યારે વચન કે સાક્ષીની સેવા માટે કુટેવોમાં ફસાયેલા પાસે જાય ત્યારે તેઓની આદતોમાં પોતે પડવાનું નથી. આપણે તેઓથી અલગ જ રહેવાનું છે અને સાક્ષી આપવાની છે. આપણે તેઓ સાથે ભળી શકતા નથી. આપણે કોને અનુસરવાનું છે તે ઈશ્વર સ્પષ્ટ કરે છે અને આપણે ઈશ્વરને વફાદાર રહેવાનું છે. વાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધીએ અને બીજો થેસાલોનિકી તેનો 3જો અધ્યાય તેની 7મી કલમ ધ્યાનથી નિહાળીએ, જ્યાં આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે, કેમ કે કેવી રીતે અમારું અનુકરણ કરવું
તે તમે પોતે જાણો છો, કેમ કે અમે તમારી સાથે રહીને અયોગ્ય રીતે વર્ત્યા નહોતા. એક જ સ્વભાવના કે જાતિના લોકો સાથે મળતા હોય છે. તમે તમારી આજુબાજુ જે લોકો રહેતા હોય તેના જેવા બનો છો, જેથી વિશ્વાસીઓએ જે સંગતમાં તેઓ ભળે છે તેનાથી સાવધ રહેવું જોઈએ. કયા લોકો સાથે આપણે હળીએ મળીએ છીએ તે વિશે કાળજી આપણે રાખવી જોઈએ. વહાલા દર્શક મિત્રો, આજે વિચાર કરો કે તમારું જીવન કેવું છે. તમે કેવા લોકોની સંગતમાં રહો છો અને કેવી બાબતોનું અનુકરણ કરો છો. શું તમે સંપૂર્ણ રીતે ઈશ્વરના માર્ગમાં ચાલીને ઈશ્વરને વફાદાર રહો છો? ઈશ્વર તમને તેમના માર્ગમાં ચાલવા અને વિશ્વાસી લોકોની સંગતમાં રહેવા સહાય કરે, એ જ મારી પ્રાર્થના છે. અને આવો આપણે ઈશ્વરની સહાય માંગીએ અને પ્રાર્થના કરીએ. વહાલા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમને તમારું વચન અમારી માતૃભાષામાં આપ્યું, જેથી કરીને અમે તેને વાંચી શકીએ, તેને સમજી શકીએ. અને પવિત્ર દેવ, તમે અમને મદદ કરો કે અમે તે વચનનું અનુકરણ કરીને જીવન જીવનાર બાળકો બનીએ. પરાક્રમી પ્રભુ, અમારા દરેક દર્શક મિત્રોને તમે સંભાળો, એમની જરૂરિયાતને પરિપૂર્ણ કરો, એમના કુટુંબને તમારા સામર્થ્યથી ભરપૂર કરો. અને આ દિવસોમાં પવિત્ર દેવ, અમારા બાળકો નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે દેવ અમારા દરેક બાળકોને અભ્યાસમાં મદદ કરો. તમે એમને તમારી કૃપામાં રાખો. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારા દરેક દર્શક મિત્રોને તમારી કૃપામાં રાખો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. ઈશ્વર આપની સહાય કરો. આમેન.
अपराध हमारा केवा भयंकर निश्चय थाशे ना अपराध हमारा केवा भयंकर निश्चय थाशे ना निश्चय थाशे ना आप मने पतित छूं माफी आप मने વાલા મિત્રો, પ્રભુનો સંદેશ ઝડપથી અને વ્યાપક રીતે ફેલાય તે માટે સંત પાઉલ આપણને હંમેશા પ્રાર્થના કરવા જણાવે છે. વિશ્વાસીઓને તે શીખવે છે કે તેઓએ સારા કર્તવ્ય તરફ ધ્યાન આપવું જોઈએ અને ઈશ્વરનો મહિમા થઈ શકે તેવી જીવનશૈલી અપનાવવી જોઈએ. વાલા મિત્રો, આ સમયમાં આપણે પ્રાર્થના કરવી જ જોઈએ. સંત પાઉલ જણાવે છે કે જેઓ આડા માર્ગે ચાલે છે અને પ્રભુના માર્ગમાં ચાલતા નથી એવા લોકોથી આપણે દૂર રહેવાનું છે. ઈશ્વરના બાળકો તરીકે આ બાબત આપણે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. મિત્રો, આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે, વિશ્વાસીઓએ પોતાની ચાલમાં અથવા વર્તનમાં કેવા રહેવું જોઈએ? એ. સ્થિર, બી. કડક, સી. ઢીલા અને ડી. મજબૂત. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. પરાક્રમ. મિત્રો, આજનો અભ્યાસ આપને કેવો લાગ્યો? આપના પ્રતિભાવો અમને ચોક્કસ જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.